શું નામ તમારું? નીલાબેન સુરજભાઈ પટેલ, સાદકપર સામર ફળિયું. નીલાબેન સુરજભાઈ પટેલ, પટેલ સામર ફળિયું, સામર ફળિયુંનું ગામ કયું? સાદકપર, સાદકપુર, તાલુકો ચીખલી, ચીખલી અને જિલ્લો નવસારી. નવસારી. હા, હવે તમારી પાસેથી માહિતી અમને જોઈએ છે કે લગ્ન તમારા કયા વર્ષે થયેલા? 2012માં. 2012માં. તે સંતાન મેળવવા માટે તમે ક્યાં ક્યાં ગયેલા એ થોડીક માહિતી આપો. આ 8 વર્ષ દરમિયાન ભગતને ત્યાં ગયેલા, દવાખાને રિપોર્ટ નથી કરાવ્યો. બરાબર, એટલે કોઈ હોસ્પિટલમાં તમે રિપોર્ટ નહોતો કરાવેલો, હા. પણ દેશી ઉપચાર કરેલા હા. અને ભગતને ત્યાં પણ તમે ગયેલા. હા. આપણે તમારું નામ શું? સુરજભાઈ જોગીભાઈ પટેલ. સુરજભાઈ જોગીભાઈ પટેલ. હા, હવે તમે મને એ વાત કરો કે તમે આના પર કેટલો ખર્ચો કર્યો હશે આ 8 વર્ષ દરમિયાન? ભલે હોસ્પિટલમાં નહીં ગયા હોય, પણ આમ તેમ કદાચ કોઈ દવા કે વૈદ કે પછી કોઈ જ્યોતિષ પાસે બતાવ્યું હોય તો એ કંઈ એવા અનુભવ હોય તો થોડી વાત કરો ને. જ્યોતિષ પાસે બતાવેલું પણ તે બતાવ્યું ને પછી 15,000 રૂપિયા લઈને ગયા ઘરે. મતલબ કે જ્યોતિષી તમારી ઘરે આવેલો કે તમે એમને ત્યાં? જ્યોતિષ ઘરે આવેલો. તમારા ઘરે આવેલો? હા. શું કીધું એમણે? એ લોકોએ કે અમને ખબર પડી એટલે અમે આવ્યા એમ કે. હા પૂછ્યું કોણે મોકલાય એમ કે કોઈએ નહીં, કે અમને જ ખબર પડી એટલે અમે આવ્યા. હા, એટલે શું કહીને લઈ ગયા? 15,000? કે તમારું સંતાન થઈ જશે. બરાબર પણ આજની તારીખમાં થયું નહીં. બરાબર, એટલે કે એમાં જ પૈસા લઈને ગયા. 15,000 રૂપિયા લઈને ગયા પછી બી તમારે ત્યાં સંતાન નહોતું. નહોતું. બરાબર, તો આજે તો તમારે ત્યાં ખુશ ખબર આવી ગઈ અને મને ખ્યાલ છે ત્યાં સુધી તમારે ત્યાં બાળકનો જન્મ થઈ ગયો. બરાબર ને? હા. તો શું છે, છોકરી છે કે છોકરો છે? છોકરી. છોકરી છે. કેટલા દિવસ થયા જન્મ થયો ને? 12 દિવસ જેવો થઈ ગયા. આજે 12 દિવસ થાય છે. તો આ 12 દિવસ અત્યારે તમારે બેબીને થઈ ગયો, નામ પણ કંઈક તો રાખ્યું હશે. શું નામ રાખ્યું? અપેક્ષા. અપેક્ષા. હા, બહુ સરસ નામ છે. તો અપેક્ષા નામ છે. હવે તમારે ત્યાં 8 વર્ષ પછી સંતાનનો જન્મ થાય છે. સબ કંપનીની ઇઝી ડેટોક્સ, મેન વેલનેસ, પછી નેચરામોર વેનીલા અને નેચરામોર સ્ટ્રોબેરી, આટલી વસ્તુ તમે વાપરી. હા. કેટલા મહિના વાપરી? એ 3 મહિના. 3 મહિના વાપરી. એટલે ત્રીજા મહિને તમને રિઝલ્ટ મળી ગયું કે ચોથા મહિને? ત્રીજે મહિને. ત્રીજા મહિને. કેવી રીતના વાપરતા? સવાર સાંજ 2 ટાઈમ કે 1 ટાઈમ? સવાર સાંજ. સવાર સાંજ 2 ટાઈમ તમે વાપરતા. તો એનાથી તમને અત્યારે રિઝલ્ટ મળી ગયું છે. હા. તો અમારે આ તમારી બેબી જોવી છે, તો બતાવજો ને. હા. હમ આ દર્શક મિત્રો આપણે જોઈ શકીએ એમની આ 12 દિવસની આ બાળકી છે અને એકદમ તંદુરસ્ત છે, કોઈ તકલીફ નથી. આજે એમના પરિવારમાં આ ખુશી આપણને જોવાની મળે છે. આ એમના ચહેરા ઉપર પણ આપણને ખુશી જોઈ શકાય છે કે 8 વર્ષ પછી અનેક ભગત ભુવા કરાવ્યા પછી પણ એમને ત્યાં રિઝલ્ટ નહોતું. અને આજે ઘણા બધા એવા જૂઠું બોલીને પૈસા પડાવનાર લોકો પણ હોય છે, એવા જ્યોતિષી પણ એમને છેતરી જાય છે. પણ નેટસફ કંપનીની પ્રોડક્ટ વાપર્યા પછીથી આજે એમને ત્યાં આવું જોરદાર રિઝલ્ટ આવ્યું છે. તો તમારે આવા તમારા જેવા ઘણા બધા દંપતીઓ હશે કે જેમને ત્યાં આજે સંતાન નથી, તો તમારે એમને શું સલાહ આપવી છે? થોડીક વાત કરો. શું સંદેશો આપવો છે કે આ વસ્તુ વાપરવી જોઈએ કે નહીં? વાપરવી જોઈએ. બરાબર, જેમ તમને ફાયદો થયો છે. અમને ફાયદો થયો તેવો બીજા લોકોને બી ફાયદો થવો જોઈએ. બરાબર, તો તમે તો 3 જ મહિના વાપરીને તમને રિઝલ્ટ મળી ગયું છે. અને 8 વર્ષ, હવે 8 વર્ષમાં જ્યારે સંતાન નહીં હોય તો ત્યારે તમને કેવું થતું? આટલા બધા ભગત પાસે ગયા અને પછી પણ તમને રિઝલ્ટ નહીં મળ્યું તો? બધા લોકો કહે કે તમારા છોકરાની મળે, છોકરાની મળે, મન દુઃખ થતું હતું. બરાબર, અત્યારે અત્યારે હવે ખુશી આવી ગઈ. બરાબર. છોકરી આવી. હા, અને તમારે તો ખુશી જ આવી છે, લક્ષ્મી આવી કહેવાય. લક્ષ્મી આવી ગઈ. બરાબર ને? હા. તો તમારા જીવનમાં બહુ બધી ખુશી આવે એવી ભગવાનને પ્રાર્થના. હા. તમે જે ઇન્ટરવ્યુ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આપણે આ બાળકી જોઈએ તો અત્યારે ખુશ છે એકદમ, અત્યારે આરામ કરી રહી છે.